ને તમે એક મહિના સુધી અમને યાદ કરશો એવા ભાવથી રજૂ કરીએ છીએ દંપતીનો દેકારો। શરૂઆતનો એક જ મહિનો લગ્નનો કેવી હાલત, લગ્નનો દહકો જાય પછી કેવી હાલત, અને 20 વર્ષ વયા જાય પછી કેવી હાલત, આ અમારી છેલ્લી કલાકૃતિ રજૂ કરીએ છીએ દંપતીનો દેકારો। ધન્યવાદ। તારી આંખનો ફેણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો। સુલક્ષણા મારી સલો સલો। ઓહો, સુલક્ષણામાંથી સલુ ઉલ્લાસ, આજથી તમે મારા ઉલ્લુ ઉલ્લુ। ચાલો હવે। પ્રિય સલો થોભી જા। કેમ ઉલ્લુ? પ્રિય ત્યાં કાંટો પડ્યો છે, તારા નાજુક પગ એના ઉપર પડશે તો તને કાંટો વાગી જશે સલો। ઉલ્લુ, તમે મારું કેટલું બધું ધ્યાન રાખો છો। અરે સલો, કાંટો તારા પગમાં વાગે અને તારા ચંદ્રસમા મુખમાંથી નીકળેલી વેદના મારું હૃદય જીરવી ન શકે। થોભી જા સલો। હવે ચાલો સલો। ઉલ્લુ, શું તમે મને સદાય આવો જ વાલ કરતા રહેશો? પ્રિય, મારા હૃદયના ઝરણામાં સદાય તમારા જ પ્રીતના ગુંજન થતા રહેશે। તમારા વિના એક પળ કાઢવી એ વેદનાના વમળમાં તણાઈ જવા બરોબર છે સલો। ઉલ્લુ, આજ આપણા લગ્નને 1 જ મહિનો થયો છે, પણ સમય કેમ નીકળી ગયો એ ખબર જ ન પડી। પ્રિય, સમયને પ્રીત સાથે ભવો ભવનો સંબંધ હોય છે। તારા કોમળ સ્વરથી મારી પ્રીતના પંખી કલરવ કરતા રહીએ છે સલો। ઉલ્લુ, તમારી પ્રીતના ઝરણામાં સંગીતના સૂર સંભળાય છે। આ ચંદ્રમાના તેજ પણ આપણી પ્રીતના ગીતો ગાય છે। જુઓ પેલા ચંદ્રને। સલો, તું જ મારી ચંદ્રમુખી છો, તું જ મારી સુર સરિતા છો। મારા હૃદયના અંધકારમાં તું ચાંદની રાત બનીને આવી છો સલો। ઉલ્લુ, ખરેખર આ પ્રણય બાગમાં ગુંજન કરતા ભ્રમર લગ્ન જીવનના 5-10 વર્ષ પછી કલેશરૂપી ડંસ તો નહીં દે ને? સલો, આ શું કહ્યું તે? 5 વર્ષ તો શું, ભવો ભવ પ્રીતના પુષ્પોને પ્રફુલ્લિત રાખીશ। આપણી પ્રીતના ગીતો આ સમાજ ગાશે સલો, પ્રીતના ગીતો ગાશે। બટેટા જેવી આંખો તારી, વીછડા જેવા વાળ, એવી છો તું ભંગાર વો ગોરી, મારા માથે ભાર। એવી છો તું ભંગાર વો ગોરી, મારા માથે ભાર। બસ, હવે અમે ભંગાર થઈ ગયા? આ 10 વર્ષ થઈ ગયા એટલે ભંગાર? આ તો મારા બાપા નો સમજા ને ઉતાવળ કરી ગયા। હવે ઉતાવળી ની થામા, આમ નીચું જોઈને હાલજે, ન્યા કાંટો પડ્યો, પગમાં ગરી જાહે ને પછી ભેકડા તાણી ગુડા આ બાજુથી। આમે તમારા ભેડા હાલીએ ને તો કાંટા ગમે ત્યાંથી આવી જાય। આ જોયા જાણ્યા વગર ફેરા ફર્યા તો આવી ખબર નહોતી, સમજા? હવે ખબર પડી ને, આને હું ક્યાં લઈને નીકળ્યો? આ કહેવત છે ને, પૈણા એટલે પતી ગયા। એ પતિ ગયા નહીં, પૈણા એટલે પતિ થયા, સમજા? વાત કઈ સાંભળતા નથી ને? હવે આખી જિંદગી તો સાંભળતો આવ્યો છું, આ 10 વર્ષ થઈ ગયા, હોખ લેવા દીધું નથી। તી ક્યાંથી લેવા દે? પૈણીને લઈ આવ્યા છો, કઈ દાનમાં નથી લઈ આવ્યા, સમજા? અરે ઈ દાનની પેટી તો હારી, એને ખોલો ને તો એમાંથી ધન તો નીકળે, અને તારા મોઢામાંથી તો કારેલાનો રહ નીકળે।
આખો દી ઢૈડા કરીને ઘીરે આવીએ તો હોગિયા મોઢા કરીને બેઠા હોય. તી બેહેજ ને હવે તમે કઈ પેલા જેવા રહ્યા નથી સમજા. અરે પેલા જેવો રેવાજ ક્યાં દીધો છે? કેમ તે તમને સારી રીતે રાખતા નથી? અરે તમને જ સારી રીતે રહેતા આવડતું નથી. આ સંસાર છે ને ઈ રથના બે પૈડા છે, સાથે હાલે ને તો જ સંસાર જ હાલે સમજા. પણ એક પૈડું ટ્રેક્ટરનું ને એક પૈડું સાયકલનું હોય તો રથ હાલે કેવી રીતે? હાથ હલતા નથી ને રથ હલાવા બેઠી. મારા તો ભોગ લાગ્યા. પેલા કેવી કેવી વાતો કરતા, હવે તો કઈક બોલે છે ને મોઢામાંથી જીવડા ખરે એવું બોલે. પેલા તો ચંદ્રમુખી કેતા કેતા જીભ ન થાકતી, અને હવે પેલા તું ચંદ્રમુખી જેવી જ હતી, પણ હવે તું સૂર્યમુખી જેવી થઈ ગઈ છે. આ કોણ જાણે કીધી તારામાં અકલ આવશે? અક્કલ નથી તે તો તમે મોટા પડે પરણવાઈ હતા. પડપડિયો તો પરણવાનો તમને સમજા. એ ભલે અમને પરણવાનો ભડભડિયો હતો, પણ તારી જેમ આખો દિવસ બાજવાનો ભડભડિયો નથી. અરે બાજવા કરતા પ્રેમથી 10 વર્ષ કાઢ્યા હોત ને તો આજે આ સમાજ આપણા પ્રેમના ગીતો ગાતા હોત. પ્રેમના ગીતો. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઓલા ના હક ના મરે બધાય લગ્ન કરીને, કોઈ કોઈનું નથી રે. હવે ભૂંડા લાગો છો, ભેકણા તાણો છોતી. એ ભેકડા તાણતા નથી, ઉભરા ઠાલવીએ છીએ ઉભરા. એ ઘડે ઘટપણે ઉભરા નો ઠલવાય. મૂંગે મૂંગા હાઈલાઓ ને ક્યાંક ઠેબે ચડી જાહો. મારી ચિંતા કરમાં અને આમ નીચું જોઈને હાલજે. ન્યા તારો બાપ કાંટો પડ્યો, આંખું ફાડીને હાલજે મયરા બાજુથી. 25 વર્ષ થઈ ગયા, આંખમાં 2 તાળા આવ્યા, હવે કાંટા દેખાય. આ બાવળના ઠુઠ્ઠા જેવા તમે દેખાતા નથી, ન્યાવડો કાંટો ક્યાંથી દેખાય? ન દેખાય. 25 વર્ષમાં બાવળ જ વાવ્યા, પછી તો ઠૂઠા જ દેખાય ને. આંખમાં 2 તાળા આવ્યા, પણ મોટે એકેય તાળા ન આવ્યા 25 વર્ષે. અરે તાળા તો તમારી યારે પૈણા તેદીથી જ લાગી ગયા તા. આ 25 વર્ષે હવે તમારા લખણે ખોલવા પડ્યા છે. કોઈ દી એમ પૂછ્યું છે કે લાવ તારા હારું ચશ્મા લઈ આવું? હવે આ ઉંમરે ચશ્મા પહેરીને ક્યાં મોતી પરોવા? ઘરમાં બેહીને હરિભજન કરી લહેર કરો ને. અમે તો ઘરે હરિભજન કરી લહેર જ કરીએ છીએ. તમારું વિચારો ને, ગામના ચોરે બેહીને લાલ લીલા લુગડા જોઈને લહેર નથી કરતા? હે પુરુષ જાતને આખો દી ઘરમાં ન ફાવે, એટલે મન મોકળું કરવા ઘડીક બજારમાં આંટો મારવા જાય, ત્યાં લેર કરવા નથી જતા સમજી. એ તમે ન્યા હું કરવા જાવ છો ને એની બધી અમને ખબર છે. આ ધોરા અમથા નથી આવ્યા સમજા. વાંદરા ઘયડા થાય તોય ગુલાટ મારવાનું ન ભૂલે. અરે વાંદરાની ક્યાં કરસ? આ ગુલાટીયું તો તારી હારે ભણીને ખાઈ ગયો તો, હવે હું ખાહે ધૂળ. ઈ જ ખાવાને લાયક છો તમે. અમને ખબર નથી કે 22 વર્ષે બાવો બોલશે. 25 વર્ષ થયા, બોલતી બંધ નથી થઈ, હવે હું કામ પત્તર ખાંડલ. અરે પેલા કેવા ચંદ્રમુખી કેતા તો સાડી બીજ જેવા થઈ જતા, અને હવે અમે સૂર્યમુખી જેવા થઈ ગયા. એ સૂર્યમુખી નહીં, પણ અત્યારે તું જવાળામુખી જેવી લાગસ, અને એમાં અમે હળગી જાય છીએ. અરે ખડગવાનો વારો તો સ્ત્રીઓના ભાગે જ આવે છે. પોતાને તો બસ શેરડીના હાઠાની જેમ તરોતાજા જ રહેવું. એ માણસને ઘર હાંચવા તરોતાજા જ રહેવું પડે સમજી. અને આ જીવન છે ને એ શેરડીના હાંઠા જેવું જ છે. માંડ મજા આવે ત્યાં ગાય ઠાવે. હવે રેવા દ્યો ને.
આ તમારી જુવાનીમાં ગાંઠું હોતા હાઠા ઉલારી જતા હતા. તઈએ દાંત મજબૂત હતા, આ તારા હાથનું ખાઈ ખાઈને દાંત નબળા પડી ગયા. એ દાંત નબળા નથી પડી ગયા, આ તમે આખા નબળા પડી ગયા છો. નબળાઈની ક્યાં કરસ, શરીર હાલે ત્યાં લગન ઢૈડા તો કરીએ છીએ ને. તો અમે હું આખો દી ઘરમાં મજીરા વગાડીએ છીએ. આ સ્ત્રીઓ જ ઘરને સ્વર્ગ બનાવે છે, સમજા? અને ઘરના ને સ્વર્ગવાસી. શું કીધું? હું એમ કહું છું કે તમારે તો ઘરમાં વહુ આવી જાય પછી નિરાય, પછી બેઠા બેઠા સ્વભાવ એવો પચપચીયો થઈ જાય છે ને. આ પચપચ તમે કરો છો કે હું? તમારા જ પચપચથી હાહુ વહુના ઝઘડા આદિ કાળથી આયલા આવે છે. ક્યાંય હહરા વહુના ઝઘડા જોયા? ઈ જોવા ન મળે. ખબર જ છે કે દીકરાની વહુ છે, એક ટકોર કરશે ને તો લબાચા હોતા ઘરની બહાર. અને હાહુ વહુના ઝઘડા તો સામાન્ય કહેવાય, અને આ ઉંમરે તમે ઝઘડા કરો ને એને બખેડા કહેવાય, સમજા? સમજી ગયો, બધું સમજી ગયો. હવે મૂંગી મૈર મારી માં. હાય રે માં, પોતાની બાયડીને કાઈ માં નો કહેવાય મારા બાપ. આ મોલાને તો જોતો ખરા કેવા લેર કરે છે. જોયું પ્રિય, કંકાસથી જીવનમાં કેવી કડવાશ આવી જાય છે, પણ આપણા હૃદયમાં તો માત્ર પ્રીત જ હશે. પ્રણયના રંગમાં રંગાઈ જાશું, જેમ પહાડોની આગોશમાં વાદળા વીટાય છે. સલો ઉલ્લુ, તમારી આવી પ્રણય ભરી વાતોથી હું લજ્જિત થઈ જાઉં છું. શરમથી આંખો બંધ થઈ જાય છે, મારી પાપણોનો ભાર લાગે છે. ઉલ્લુ નહીં સલો નહીં, તારી આંખોમાં તો હું મોરલાનો થનગનાટ જોઉં છું, એને બંધ ન કરીશ. તારી આંખોમાં મને આખું જગત દેખાય છે. સલો, આખું જગત દેખાય છે. જોયું તમે? તમને કહું છું, જોયું? આને કહેવાય પ્રેમ. આંખમાં આખું જગત દેખાય છે. શીખો, આમાંથી કંઈક શીખો, સમજા? ગાંડી, આંખમાં આખું જગત દેખાય છે તો પૂછે ને, આપણી ભેંસ ક્યાંય દેખાય છે? આ હવારના ગોતી હે. આને પ્રેમ ન કહેવાય, પતિંગા કહેવાય, પતિંગા. તમને તો બસ પતિંગા જ દેખાય ને. 10 વર્ષ થઈ ગયા, કોઈ દી તમારી આંખમાં પ્રેમના પતંગિયા ન દેખાણા, પણ ચીપડા જ દેખાણા, સમજા? હવે તો ચીપડા જ દેખાય ને, આંખું ખોલવા જ દીધી નથી. જુવાનીમાં સમજણ ન આવી, પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં રીએ, અને પછી ડેમમાં પડે. કેમ તમે ડેમમાં પડ્યા? અમે પડ્યા નહીં, હલવાઈ ગયા. શરમ રાખો, કઈક તો શરમ રાખો. આ 10 વર્ષ થયા તમને હાચવીને પડ્યા છીએ, અને પાછા કયો છો કે હલવાઈ ગયા? અરે હલવાણા તો અમે છીએ, નકર કેવા કેવા માગા આવતા હતા, સમજા? એ માગા નહોતા આવતા, માગણા વાળા આવતા હતા. આ તઈ તો મને બટકાવી દીધી, ગળામાં ગારીઓ નાખી દીધો, ગારીઓ. અમને બધાય કહેતા હતા કે ગધેડાની ડોકે હીરો બાંધો માં, 10 વર્ષે ડખા કરશે એવી કોઈને ખબર હોય? આ ઓલા પાઠકભાઈનો જ વિચાર કરો ને, 25 વર્ષ થઈ ગયા પણ કેવા હખેસી રહે છે. સુખી સંસાર આને કહેવાય, સમજા? હું તંબુરો સુખી કહેવાય? એને જરાક પૂછ તો ખરા, 25 વર્ષ કેમ કાઢ્યા? ફૂકાઈને જઈડા જેવો થઈ ગયો. ઈ લખી લખીને હુકાઈ ગયો છે. બાયડી હારી જઈડી છે ને એટલે ટકી રહ્યો છે, નકર પાઠક કેદીનો પતી ગયો. જોયું ને, પત્તાવી દીધો ને પાઠક ને, જરી કઈ વાર લાગી. અરે ભલે ને બિચારો જલસા કરતો. ઈ હાસ્ય કલાકાર છે, ટીવીમાં આવે છે, ઈ એને પોહાય, આપણને નો પોહાય, સમજા? હાલો હવે હમી હાંટાણે ઘર ભેગા થઈ જાય. ઓલા ગયા કે નહીં? ચાલો પ્રિય,
રાત્રિનો પ્રહર જશે અને સુપ્રભાતે તારા કોયલ જેવા મધુર સ્વરે જ્યારે મને જાગૃત કરીશ એની આતુરતા અત્યારથી જ અધીરી બની છે સલુ. ઉલ્લુ હું કેટલી ભાગ્યશાળી છું. મનને મોર અને કંઠને કોયલની ઉપમા આપી મને વશ કરી લીધી છે. ઉલ્લુ અત્યારે નવું નવું જીવન છે ને એટલે કોયલ સાથે સરખાવે. 5-10 વર્ષ જવા દ્યો પછી કાગડાની જેમ કાવ કાવ કરીને જગાડ છે. તી જગાડે જ ને. કાગડા જેવી લુચાઈ કરે એને કોયલના ટવકા ન હોય, સમજા? અરે કાગડાની ક્યાં કરો છો? અહીં તો વાહેથી લત મારીને ઉઠાડે. ઉઠો હવે, ભૂંડની જેમ ઘોડો છોતી હકેથી હુવા પણ દેતા નથી. તી ક્યાંથી હુવા દે? હમી હાંજના ખાટલામાં ગરી જાવ છો અને સવારે ખાટલા હેઠેથી બહાર નીકળો છો. મને ક્યાં બોલાવો છો? ઉલ્લુ શું આપણી હાલત પણ આવી જ થશે? ના સલુ ના. અમુક લોકો કારણ વગરના ઝઘડા કરી જીવન સળગાવી નાખે છે. નાના મોટા ઝઘડા તો પતિ પત્નીના જીવનમાં થયા જ કરે. એને મીઠો કજિયો કહેવાય. પણ આપણા પ્રેમના પથ ઉપર ક્યારેય કંટક નહીં આવે. સદાય પ્રણયોમાં જ રહીશું મારી સલુ. જોયું તમે કેવી ગાલે ટપલી મારે છે? તમે કોઈ દી આવું કર્યું છે? તમને કહું છું, સમજા? મને ક્યાં ટપલી મારવાનો વાંધો છે? પણ એને તો પૂછ, ઈ ટપલી મારવા દેશે? કેવા ભડભડિયા છે હજી. જોતો ખરા. અરે હું મારી વાત કરું છું. ન્યા ટપલી મારવા જવાનું નથી કેતી. મનમાં અભર ખાતો જો. પારકા બૈરા હવને ગમે. ઈ કહેવત જરાય ખોટી નથી, સમજા? આ પારકા એ તો પતાવી દીધા છે. અરે ગાંડી, આ લગન જીવન છે ને ઈ સિગમ જેવું છે. શરૂઆતમાં જ મીઠી લાગે, પછી સાયવે જ રાખો. તો પછી ચિગમ ખવાય જ નહીં. ખબર છે છતાંય બકરાની જેમ ખાવ તો છો. ઉલ્લુ આ વખતે આપણે ક્યાં ફરવા જઈશું? બોલ સલુ બોલ, ક્યાં જાવું છે? કાશ્મીર, શિમલા કે ગંગોત્રી? બોલો, ગંગોત્રી ફરવા લઈ જાય છે અને અહીંયા તો કંકોત્રી દેવાય કોઈ દી હારે નથી લઈ ગયા. 4 ધામની તો વાત જ ક્યાં આવે? ગાંડી, ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું હોય ને એને તો ચારેય ધામ ઘરવાલી હોય, સમજી? વાહ, આટલી કદર તો કરે છે અને આને તો કદર કરતાય ન આવડું. હાવ કદર કુટા છે, કદર કુટા. એ કદર કુટા વાળી ભૂલી ગઈ? આપણે હરવા ફરવા માટે માંડ સૂટ બૂટમાં તૈયાર થયો તો ત્યાં બોલી, આજ તો તમે અસલ મારા બાપુજી જેવા લાગો. આ કદર કરવાને લાયક. ઓકે, 2 રૂપિયાની ગુલ્ફી તો ખાવા મળે જ. અહીંયા તો એક ડીશ ગોલામાં 6 જણાને ખવડાવે છે. એ આવી મોંઘવારીમાં ટેફા તૂટી જાય એના કરતા ટાઢા પાણીના પાઉચ પીન ટેહડા કરી લેવાય. તરોડી સલુ, આ જો હું તારા માટે સેટ લઈ આવ્યો છું સલુ, તારા માટે જ. જોયું તમે? સોનાનો સેટ આપે છે અને તમે? ગાંડી, ઈ સેટ ખોટો છે. બગસરાનો છે, બગસરાનો. ભલે ખોટો તો ખોટો, સેટ તો છે ને. તમે તો ગુજરી બજારનો સેટ નથી દીધો. સોનાનો સેટ તો ખાલી સપનામાં જ જોવાનો. સોનાનો ભાવ 35,000 છે અને 35,000 નો સેટ લેવાય? 35,000 માં તો અત્યારે બીજી બાયડી આવી જાય. ઉલ્લુ, તમારા લાંબા આયુષ્ય માટે આજથી મેં રવિવાર રહેવાના શરૂ કર્યા છે. સલુ, મારા માટે તે રવિવાર રહેવાના શરૂ કર્યા? તો હું પણ તારી સાથે રવિવારે ઉપવાસ કરીશ સલુ. સાંભળું તમે? ધણીના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓ વાર વર્તોરા કરે છે. હું રવિવાર રહું છું. છે કઈ કિંમત તમને? તમને કહું છું. ગાંડી,
હવાથી હાંજ સુધી ટક ટક કરીને આયુષ્ય તો ઘટાડી નાખો છો. ખરેખર તારે રવિવાર રહેવાની જરૂર નથી, ખાલી મૂંગી રહે ને તોય ઘણું છે. જો તો ખરા સ્ત્રીઓને કેટલું બધું સહન કરવું પડે છે અને આને કાંઈ પડી છે. એ આ તો લગ્નના લાડવા છે, ખાઈ પસ્તાય અને ન ખાઈ એ પસ્તાય. આ પેલે વર્ષે પત્ની બોલે અને પતિ સાંભળે, 5 વર્ષે પતિ બોલે અને પત્ની સાંભળે, અને 20 વર્ષે 2 જણા બોલે અને પાડોશના સાંભળે. એ ભલે સાંભળે, અહીંયા બધાય સાંભળવા તો ભેળા થયા છે. બોલે પણ બગડે નહીં, એમાં જ મજા છે. પતિએ પત્નીને સમજવી જોઈએ અને પત્ની પતિને સમજી શકે ને તો કોઈ દિવસ દંપતીમાં દેકારા ન થાય અને સદાય સુખ જ મળે. ઉલ્લાસ, પત્ની વગર પતિ અને પતિ વગર પત્નીનું જીવન અધૂરું છે. પ્રેમ અને વિશ્વાસથી જ પતિ પત્નીના જીવન સફળ થાય છે. પત્નીએ પતિને એટલા બંધનમાં ન રાખવા કે પતિ ભટકી જાય. પતિ તો પરમેશ્વર કહેવાય, અને એટલી છૂટછાટ પણ ન આપવી કે પછી છટકી જાય ને ઘરમાં હોળી ગરી જાય. અને એકવાર ઘરમાં હોળી ગરી ગયા પછી આખી જિંદગી ઘર અને પરિવાર હળગા જ કરે છે. પતિ પરમેશ્વર છે તો પત્ની પણ દેવી છે. આ એ જ વાતનું તો દુઃખ છે. આ બધાયને પતિ પરમેશ્વર છે પણ કોઈને પત્ની દેવી નથી. એ તમારે હોય કે ન હોય, પણ મારે પત્ની દેવી છે. શું કીધું? તારાથી ધ્રુજે તારો પાતળો પતિ, અખંડ સૌભાગ્યવતી. 5 વર્ષ પ્રેમના, 10 વર્ષ દયાના, 20 વર્ષ ઝેરના, 25 વર્ષે પચાવી નાખો તો 30 વર્ષે તરી જવાય છે. પછી જીવનમાં કોઈ દી અકસ્માત થતા જ નથી. એ હાઈવે ઉપર વાહનો લાઈટ ડીમ ફૂલ કરે છે ને, એમ લગન જીવનમાં પણ ડીમ ફૂલ થતું રહેવું. આ પત્ની ફૂલ થઈ જાય તો પતિએ ડીમ થઈ જવું, અને પતિ ફૂલ થઈ જાય તો પત્નીએ ડીમ થઈ જવું. હું કે મારી તરોડે હાય રે માં, જરાય શરમાતાય નથી. કહું છું, આ પાઠકભાઈએ કેવું સરસ લખીને દંપતીનો દેકારો કરાવ્યો, સૌને આનંદ સાથે સમજણ આપી. ખરેખર એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એ જય શ્રી કૃષ્ણ ગગા. લગ્નમાં લાંબુ જીવાય છે, વાંઢા વેલા વયા જાય છે, અને ગઢપણમાં મળે જો પત્નીનો સાથ તો જીવન આખું પ્રેમથી વીતી જાય છે, પ્રેમથી વીતી જાય.